આશરે 15:30 વાગે અમરેલી ટાઉનના ભાવકા ભવાની મંદિર જોડે એક ઘટના બનેલી હતી, જેનામાં ભોગ બનનાર હેતલબેન ભાડને જે આરોપી છે વિપુલભાઈ જાદવ ધુંધળવા અને એક અજાણ્યા ઈસમે એમને હાથે અને ગળાના ભાગે છરીના ઘા મારેલા છે. અમરેલી પોલીસ સ્ટેશનમાં આ બાબતે BNS કલમ 109 હેઠળ એટલે અટેમ્પ્ટ ટુ મર્ડર હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલું છે અને જે આરોપીઓ છે બંને એમની કાયદેસર ધરપકડ કરવામાં આવેલી છે. સર, આ હુમલો કરવા પાછળનું કારણ જાણવા મળ્યું? આમાં જે ભોગ બનનાર છે એમની 1 મહિના પહેલાં સગાઈ થયેલી હતી અને આ જે આરોપી છે એમનો ભોગ બનનાર જોડે પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલું છે કે આરોપી છે એમનો ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ હતો અને આ વાતથી એમના બે વચ્ચે વાત નથી થઈ હતી અને એ બાબતને લઈ અને આ જે આરોપી છે એમણે જે ભોગ બનનાર છે એમને આ છરીનો ઘા મારેલો છે. સાહેબ, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ? આરોપી છે વિપુલ જાદવ છે એમની ઉપર મલ્ટિપલ ગુના દાખલ થયેલા છે, જેનામાં જુગાર અને પ્રોહિબિશનના કેસો સામેલ છે. બીજો સહાયક આરોપી છે એ જે છે એમની ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે અને એમના વિશે જેમ જેમ વધારે માહિતી મળશે એમ આપની જોડે શેર કરવામાં આવશે. પોલીસે FSL કે કંઈ તપાસ કરી? જ્યારે આ ઘટના બની હતી ત્યારે જ જે સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે અને FSLની ટીમો છે એ ઘટના સ્થળ પર પહોંચેલા હતા અને જેટલા પણ નેસેસરી બાયોલોજિકલ જે એવિડન્સ લેવાના છે એ સ્થળ પરથી કલેક્ટ કરવામાં આવેલા હતા. સર, આ ભોગ બનનારની સ્થિતિ કેવી છે અને આરોપીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે? રિમાન્ડ માંગવાની કે? ભોગ બનનારની સ્થિતિ છે એ અંડર ટ્રીટમેન્ટ છે અને ડૉક્ટર એમનું ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને અત્યારના એ હોશમાં છે અને એમનું સ્ટેટમેન્ટ પણ આપી રહ્યા છે. જે આરોપીઓ છે એમની ધોરણસર અટક કરવામાં આવેલી છે અને આગળ એમની સામે જે દરેક કાર્યવાહી કરવાની છે એ કરવામાં આવશે. તપાસ આ જે ગુનાની તપાસ છે એ અમરેલી સિટી પોલીસ ઇન્સ્પેક્ટર DK વાઘેલા કરી રહ્યા છે. હવે પછીની પોલીસની કાર્યવાહી છે? જેમ કે મેં કીધું કે આ લોકોને ધોરણસર અટક કરવામાં આવેલી છે અને આ જે કેસ માટે જેટલા પણ નેસેસરી એવિડન્સ છે બધા જે ટેકનિકલ અને જે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે એ કલેક્ટ કરી અને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપીએ ક્યાં કેવી રીતે હુમલો કર્યો? ભાવકા ભવાની મંદિર જે આવેલું છે ત્યાં એ જગ્યાએ આરોપીઓ છે એમને જે ભોગ બનનાર છે એમને ગળાના ભાગે અને હાથમાં ઇન્જરી પહોંચાડેલી છે એમના છરી દ્વારા.